નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે 10 જાન્યુઆરીના મહત્વપૂર્ણ કરંટ અફેર ડિસ્કસ કરીશું. વિશ્વ વિજ્ઞાન દિવસ 10 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ વિજ્ઞાન દિવસનો નિર્ણય યુનેસ્કો દ્વારા લેવાયો હતો અને થીમ યાદ રાખજો, આજકાલ પરીક્ષામાં ખૂબ પૂછાય છે. વિશ્વ વિજ્ઞાન દિવસની થીમ છે સાયન્સ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર. મિલાનો કોર્ટિના 2026 શીતકાલીન ઓલિમ્પિક્સમાં ભારતના ધ્વજવાહક કોણ હતા? અભિનવ બિંદ્રા. યાદ રાખજો, મિલાનો કોર્ટિના 2026 શીતકાલીન ઓલિમ્પિક્સમાં ભારતના ધ્વજવાહક અભિનવ બિંદ્રા હતા. પહેલા આવો એક પ્રશ્ન ધ્વજવાહકનો પૂછાઈ ચૂક્યો છે, તેથી આપણા માટે ખૂબ અગત્યનું બની જાય છે કે આને યાદ રાખીએ. આગામી પંચાયત અને નગરપાલિકા નિગમની ચૂંટણીમાં કાગળના મતપત્રોને મંજૂરી કયા રાજ્યએ આપી છે? કર્ણાટક રાજ્યએ, એટલે ટૂંકમાં બેલેટ પેપર. હવે કર્ણાટકના પંચાયતમાં બેલેટ પેપરથી ફરી ચૂંટણી થશે. કર્ણાટકની રિસેન્ટ માહિતી. કર્ણાટકે વૈધાનિક ગીગ વર્કર્સ વેલફેર ડેવલપમેન્ટ બોર્ડ બનાવ્યું. બેંગ્લોરને ભારતનું સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે. કર્ણાટકે મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ગૃહલક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું. મહિલાઓ અને બાળિકાઓની સુરક્ષા માટે કર્ણાટક સરકારે અક્કા પાડે યોજના લાગુ કરી છે. યોજનાનો પૂછાઈ શકે છે, પોર્ટલ પણ પૂછાઈ શકે છે અને સુરક્ષિત શહેર ચારે ચાર બહુ જ ઇમ્પોર્ટન્ટ બને છે, યાદ રાખજો. 1 ટ્રિલિયન અમેરિકી ડોલર માર્કેટ વેલ્યુ પ્રાપ્ત કરનારી દુનિયાની પ્રથમ રિટેલ કંપની કઈ બની છે? વોલમાર્ટ પ્રથમ રિટેલ કંપની છે. 1 ટ્રિલિયન અમેરિકી ડોલર માર્કેટ વેલ્યુ પ્રાપ્ત કરનાર વોલમાર્ટ બની છે. જો તમે પ્રશ્ન અહીં પહોંચ્યા હોય, જોઈ રહ્યા હોય, તો વોલમાર્ટના કરંટ સીઈઓ નું નામ જણાવજો અને હેડક્વાર્ટર ક્યાં છે વોલમાર્ટનું તે પણ જણાવજો. વીસ વર્ષમાં પહેલીવાર સ્થાનિક ફૂટ એન્ડ માઉથ ડિસીઝ માટે રસી કયા દેશમાં લોન્ચ કરવામાં આવી છે? તે લોન્ચ કરવામાં આવી છે દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકામાં વિલ ફોર પીસ 2026 શરૂ થયું. શું શરૂ થયું? વિલ ફોર પીસ. દક્ષિણ આફ્રિકાએ 8 બ્લેક લિસ્ટેડ કેપિટલ માર્કેટને આઝાદ કર્યા છે. અગત્યનો એન્વાયરમેન્ટ રિલેટેડ પ્રશ્ન, G20 પર્યાવરણ મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ છે? G20 પર્યાવરણ મંત્રીઓની બેઠક કેપટાઉનમાં યોજાઈ છે. દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર ક્વિન્ટન ડિકોકે પોતાનું ઓડીઆઈ સંન્યાસ પાછું લીધું. હાલમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2026માં સમ્રાટ રાણા અને સુરુચિ સિંહે ભારત માટે કયો પદક જીત્યો છે? રજત પદક. બીજો એક પ્રશ્ન બને કે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ રહી છે? તે યોજાઈ રહી છે નવી દિલ્હીમાં. ઓગણચાલીસમો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળો ફરીદાબાદમાં યોજાયો. હરિયાણા
કબડ્ડી ચેમ્પિયન લીગ 2026ના પહેલા સત્રની મેજબાની કરશે? ભારતની પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન હરિયાણામાં ચાલશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન બને છે. હાંસી હરિયાણાનો 23મો જિલ્લો બન્યો. જીકે ના રિલેટેડ બે પ્રશ્નો ખૂબ જ અગત્યના છે. પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન હરિયાણામાં ચાલશે. હાંસી હરિયાણાનો 23મો જિલ્લો બન્યો. ગોલ્ડમેન સેક મુજબ કેલેન્ડર વર્ષ 2026-27માં ભારતની જીડીપી કેટલી રહેવાની અનુમાન છે? 6.9%. ગોલ્ડમેન સેક મુજબ 6.9%. એસજેવીએનએ 70 મેગાવોટની ધુબરી સોલર યોજના કયા રાજ્યમાં શરૂ કરી છે? અસમ. અસમમાં એસજેવીએનએ 70 મેગાવોટની ધુબરી સોલર યોજના શરૂ કરી છે. જો તમે અહીંયા જોઈ રહ્યા હોય તો એસજીવીએન નું ફૂલ ફોર્મ જણાવજો કમેન્ટ સેક્શનમાં. આસામ રિલેટેડ કરંટ માહિતી. આસામ સરકાર દરંગ રાજાની વિરાસતને સંરક્ષિત કરશે. આસામમાં મુખ્યમંત્રી એક કોડી દીદી પાટ યોજના શરૂ. આવા વિચિત્ર નામ આવી શકે છે પરીક્ષામાં કે એક કોડી દીદી પાટ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? અસમ. અસમે વિદ્યાર્થીઓ માટે 25,000 પ્રતિ મહિનાની સહાય યોજના શરૂ કરી છે. આસામમાં ગેરકાયદેસર શિકાર રોકવા માટે એઆઈ આધારિત સ્માર્ટ ડ્રોન મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ થયો છે. હવે યોજના છે પેપરમાં હતી તો પૂછાવાના શક્યતા છે. તો સમૂહ લગ્નમાં નવયુગલને કેટલી સહાય આપવામાં આવે છે? આ પ્રશ્ન છે 7 ફેરા સમૂહ લગ્ન યોજનાનો. સમૂહ લગ્નમાં નવયુગલને કુલ 3.12 લાખની સહાય આપવામાં આવે છે. સમૂહ લગ્નનું આયોજન કરનારી સંસ્થાને કેટલી સહાય મળે છે? 3 લાખ. અને સમૂહ લગ્ન યોજનામાં લાભ લેવા માટે વાર્ષિક આવક કેટલીથી વધુ ન હોવી જોઈએ? 6 લાખથી વધુ તો ન જ હોવી જોઈએ. ન્યૂઝપેપરમાં હતું એટલે પૂછાવાના ચાન્સ છે. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 26 વર્ષની ઈલા વેનિલ વાલારીવને કયું પદક મળ્યું છે? ગોલ્ડ. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 26 વર્ષની ઈલા વેનિલ વાલારીવને સુવર્ણ એટલે કે ગોલ્ડ મળ્યું છે. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.